મને પેટમાં દુખતું હતું ને ત્યારે એમને દાણા જોયા એટલે એમને બલાત્કાર કર્યો એ રજૂઆત કે હા તમારી કાર્યવાહી અમે શરૂ કરશું, પણ અમારો કેસ એમનો છોકરો વકીલ હોવાથી અમારો કેસ દબાવી દીધો. માંગ એ છે કે મારી સાથે થયું પણ બીજી મા દીકરી બહેન સાથે એવું થવું ન જોઈએ. છપટી લીધી પછી અમીના ઈ કે અમને તમે કે આવો કે અમારી ઘરે, અમે એની ઘરે ગયા પછી કે દાણા છપટી નાખી એટલે એ કે તમારા માતાજી તમારા મમ્મી ને એનું નીકળે હે માતાજીનું કે તો માનતા નીકળે, તો અમને એવું કઈ માનતા નીકળે હે કે એવું પછી કઈ કીધું જ નહીં. એમને પાઠ હકેલી વાળ્યો. મારા ઘરવાળાને દૂધ લેવા મોકલ્યા એટલે એ મારા ઘરવાળા દૂધ લેવા ગયા. પછી મને કે તમે મારી દીકરી કહેવાય, આ પાઠ છે એટલે કે તમારે લાજ ન કઢાય અને કે તમે લાજ ખોલી નાખો. કે એટલી વારમાં વાત કરતા કે અમારા ઘરવાળા બહુ એની વાડી ગામ ને દૂર નથી, પાસ જ છે, એટલે જલ્દી આવતા રે. મને કે તમે લાજ કે પાછા કાઢી જાવ. લાજ હું કાઢી ગઈ એટલે પછી દૂધ તો આવી ગયું ને એટલે મને કે સા બનાવો કે મેં સા બનાવ્યો. સા બનાવીને પછી એના ભાઈ વાડીમાં જે દવા છાંટતા હતા ને એમને સા પીધો અને સા વહીધો હતો ને મારા ઘરવાળા ને કે એટલા બાજુમાં કોઈ હોય ને એને સા દી આવ. તો મારા ઘરવાળા સા દેવા જતા ગયા. પછી ના બાજુમાં બકાલું કે વીણતો આવજે તું, કે બકાલું મારા ઘરવાળાને વીણવાનું કીધું. બધું થોડું થોડું ન લાવતો, જાજુ લાવજે બકાલું. એટલા વારમાં મારા ઘરવાળા વૈયા ગયા. પછી મારો હાથ પકડો જબરજસ્તી કરીને એને પછી મેં જબરજસ્તી ભાગવાની કોશિશ કરીને તો એમને મને શરી દેખાડી કે તું રાયડું પાડીશ ને કોઈને કહીશ તો તને કે મારી નાખે, તાર ઘરવાળો આવશે તું એને કહીશ ને તોય કે તાર ઘરવાળાને તને બીને મારી નાખીશ. કેસ તોય એમને અમારો કેસ દબાવી દીધો.